જરાક એવી બીમારી આવે તરત જ વિદેશી દવા, વિલાયતી દવાઓ લઈ અને શરીરને બગાડતા હોઈએ છીએ. પણ આજે એક નાનકડી વાત મારે રજૂ કરવી છે. આખી વાત જરા ધ્યાનથી સાંભળવા જેવી છે. સવાર પડે 8 કલાકની ઊંઘ તમે લીધી હોય અને છતાં પણ સવારે ઉઠો, તમારું શરીર જાણે કે બેટરી ચાર્જ કરવાનું ભૂલી ગયું હોય, સાવ ખાલી ખાલી લાગતું હોય, આળસ અનુભવાતી હોય, થાક મહેસૂસ થતો હોય, તો સમજવાનું કે આપણા શરીરમાં કેલ્શિયમ ખૂટે છે. અને કેલ્શિયમની બહુ મોંઘી વિદેશી દવાઓ લઈ એના કરતાં ભગવાને આપણને એકદમ સસ્તી ઔષધિ આપી છે, પણ અજાણતાને કારણે એનો લાભ લઈ શકતા નથી અને હજારો રૂપિયા બીજે માર્ગે આપણે ખર્ચીએ છીએ. તમે બેઠા હોય કોઈ જગ્યાએ, ઊભા થાવ અને ખાલી ચડી જાય, એનું કારણ પણ કેલ્શિયમની ઉણપ છે. તો આજના દિવસે આપણે જરા જોઈએ કેલ્શિયમ કેવી રીતના આપણને મળે. કેલ્શિયમનો ભરપૂર ખજાનો શું છે, કઈ રીતે છે, એ આપણે જરા જોઈએ. કેલ્શિયમની પૂર્તિ માટે સૌથી પહેલાં તો વિટામિન ડી આપણા જીવનમાં અનિવાર્ય તત્વ છે. અને વિટામિન ડી મેળવવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન હોય તો એ છે ભગવાને એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપણને આપેલું છે, જેનું નામ છે સવારનો કુમળો તડકો. સવારે અડધી પોણી કલાક ખુલ્લા આસમાનમાં, ખુલ્લા તડકામાં બેસવાનું સૌભાગ્ય તમને મળતું હોય તો સમજો કે તમે આ દુનિયાના બહુ લકી માણસ છો, કારણ કે ઘણાના નસીબમાં એ નથી. કેલ્શિયમ શરીર ત્યારે જ ઓબ્ઝર્વ કરવે છે, તમે કોઈ દવા લ્યો, ઇન્જેક્શન લ્યો અથવા તો સપ્લિમેન્ટ્સ લ્યો, કોઈ પણ તમે ઉપાય અજમાવો, પરંતુ એ ત્યારે જ કામ કરે છે પહેલાં તો વિટામિન ડી તમારા શરીરમાં કામ કરતું હોય તો. એટલે વિટામિન ડી મેળવવા માટે સવારનો કુમળો તડકો છે એ બહુ જરૂરી છે. દુનિયામાં એમ કહેવાય છે કે કેલ્શિયમની પૂર્તિ કરવા માટે દૂધ પીવો, દૂધ પીવો, પણ દૂધ છે એ જ માત્ર કેલ્શિયમનો સ્ત્રોત નથી. દૂધ વગર પણ કેલ્શિયમ મળી રહે છે. શેમાંથી? તે પણ ઘણી બધી વસ્તુઓ છે. દૂધમાંથી કેલ્શિયમ મળે છે, ના નથી, પણ એની સાથે 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 બીજા ઘણા બધા અમુક ગેરફાયદાઓ છે. સેચ્યુરેટેડ ફેટ છે, કોલેસ્ટ્રોલ છે, આ બધું આપણને ફ્રીમાં મળે છે. શરીરને કોઈ કામની વસ્તુઓ નથી, જે નડતરરૂપ છે એવી વસ્તુઓ પણ મળે છે. ખરાબ કોલેસ્ટ્રોલ છે આપણી લોહીની લચીલી જે નળીઓ છે, જે ઝીણી ઝીણી સ્નાયુઓ છે, એ તમામમાં દિવાલો ઉપર ચૂનામાં જેમ થર જામી જાય અને જેમ એ નબળી પડી જાય, એવી રીતના દૂધમાં જે નકામા તત્વો જે છે એ આપણી લચીલી જે સ્નાયુઓ છે, જે રક્તવાહિનીઓ છે, એના પર થર જામી જાય, પછી કડક બની જાય, સાંકડી બની જાય. આ પ્રક્રિયાને મેડિકલ સાયન્સમાં એથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. અને હાર્ટ એટેક આવવાનું એક બહુ મોટું કારણ આ છે. આપણે કહીએ છીએ ને કે નળી બ્લોક થઈ ગઈ, એ બ્લોકેજનું જ એક આ રીઝન છે. તો આવી રીતના ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા શરીરને નુકસાનકારક હોય છે. દૂધમાં લેક્ટોઝ હોવાને કારણે એ શરીરમાં પચતું નથી, એને કારણે ગેસ, અપચો, પેટ ભારે રહેવાની સમસ્યા વગેરે ઘણું બધું થાય છે. તો આપણે સમજવાનું છે એ કે આપણને કેલ્શિયમ મળે છે શેમાંથી? તો કેલ્શિયમનો ખૂટ ખજાનો મોંઘી વસ્તુઓ કોઈ લેવાની જરૂર નથી. એક તો રાગી, જેને ગરીબોનું અમૃત કહેવામાં આવે છે, રાગી એક પ્રકારનું ભોજનમાં વપરાતો એક પદાર્થ છે. એનો લોટ એ રાગીની રોટલી કે ભાખરી વગેરે બનાવી શકાય છે. અંજીર, મુઠ્ઠીભર બદામ, પાલક જેવી લીલી ભાજી, ભીંડો, સોયાબીન, ખાસ કરીને ચૂનો, આ બધી વસ્તુઓ કેલ્શિયમનું ઘર કહેવાય છે. માત્ર ઘઉંના દાણા જેટલો જ ચૂનો છાશમાં મેળવીને પીવામાં આવે અથવા કોઈ પણ વસ્તુમાં, દાળમાં, શાકમાં મેળવીને પીવામાં આવે, અદ્ભુત એના પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. કોઈ લાંબી એની કિંમત નથી, કોઈ લાંબી એની કિંમત નથી, પણ બહુ મોટું કામ કરે છે, ચમત્કારિક કામ કરે છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે આનામાં જેટલું કેલ્શિયમ છે, ચૂનો પોતે એક એક
કણ, એક એક એનો અણુ કેલ્શિયમથી જ ભરેલો છે. અને એવી જ રીતના બીજી એક વસ્તુ છે સફેદ તલ. ગાયના દૂધની સરખામણીમાં સાયન્સ કહે છે 10 થી 12 ગણું વધારે કેલ્શિયમ સફેદ તલમાં છે. સફેદ તલમાં આટલું બધું કેલ્શિયમ રહેલું છે. બહુ વિસ્તૃત વાત નહીં, પણ તમારે સમજાય અને કામ લાગે એટલી માત્ર વાત કરું કે એક દૂધનો મોટો ગ્લાસ તમે પી જાઓ અને એક બાજુ 1 ચમચી તમે સફેદ તલ ચાવીને જમો તો સફેદ તલમાંથી જે મળતું જે કેલ્શિયમ એ તમને વધારે અસરકારક થશે. અને પ્લસ કોઈ પણ નુકસાન રહિત, સાઈડ ઇફેક્ટ વગરનું કેલ્શિયમ તલમાંથી પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિકો કહે છે કેલ્શિયમ શબ્દ લેટિન ભાષામાંથી ક્લેક્સ એના ઉપરથી ઉતરે એવો, જેનો એકદમ સીધો સાદો અર્થ થાય ચૂનો. કેલ્શિયમનો એક અર્થ થાય ચૂનો. જે રીતે ચૂનો અને સિમેન્ટ ઈંટોને જોડીને દિવાલ બનાવે છે, એ જ રીતે કેલ્શિયમ આપણા શરીરમાં અણુ અણુને જોડી અને આપણા જીવનને સરસ મજાનું તૈયાર કરે છે, શરીર તૈયાર કરે છે. આજની આપણે આ ભાગદોડવાળી જિંદગી છે, જીવનશૈલી અને આપણા ખોરાક, ફાસ્ટ ફૂડ, આ બધાને લઈ અને આપણા શરીરનો પાયો એટલે કે કેલ્શિયમ વગેરે બધાય ખોખલા થઈ રહ્યા છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ આજે દર 5મા વ્યક્તિએ કેલ્શિયમની ઉણપ દેખાય છે. ઘણી બધી આના પર વાત કરવી છે, પણ આજે શોર્ટમાં એક વાત કરીશ. આપણા શરીરમાં નાના નાના સંકેતો પણ આપી દે છે. નખ નબળા પડી જાય, નખ તૂટી જતા હોય, શિયાળો ન હોવા છતાં શરીરની ત્વચા સુકાઈ જતી હોય, નિર્જીવ બની જતી હોય, માથાના વાળ ખરી જતા હોય, શરીરમાં ક્યાંક ક્યાંક ખંજવાળ શરૂ થઈ જતી હોય અથવા ખાલી ચડી જતી હોય, આ બધા સંકેતો છે કેલ્શિયમ ડાઉન થવાના. બહુ વિકરાળ વસ્તુ છે. આપણા હાડકાં બહારથી બરાબર દેખાતા હોય પણ અંદર મધપુડાની જેમ એકદમ પોલા અને બરડ બની ગયા હોય. મેડિકલ ભાષામાં આ સ્થિતિને ઓસ્ટીપાયોરિયોસિસ કહેવામાં આવે છે. અને પછી સામાન્ય લાગતી આ બહુ સામાન્ય એવી આપણને ઠેસ લાગી જાય અને લપસી જઈએ અને ફ્રેક્ચર થઈ જાય અને પછી એ ફ્રેક્ચરને હરખું થવું પણ બહુ અઘરું થઈ જાય, કારણ કે માળખું આખું આપણું બગડી ગયું છે. તો ઘણી બધી આને કારણે તકલીફ થાય. કેલ્શિયમ મગજ સાથે પણ બહુ મોટો રોલ ભજવે છે. આપણા મગજ અને જ્ઞાનતંત્ર માટે પણ સંદેશાવાહકનું કામ કેલ્શિયમ કરે છે. એની ઉણપથી હાથ પગમાં ઝંઝણાટી થવી, યાદશક્તિ પર અસર થવી, હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. આપણા શરીરનું આખું અર્થશાસ્ત્ર પણ અદ્ભુત છે. કેલ્શિયમનો 99% હિસ્સો આપણા હાડકાં અને દાંતરૂપી બેંકમાં ફિક્સ ડિપોઝિટ રૂપે જમા છે. 99% કેલ્શિયમ શેમાં છે? હાડકામાં છે. 1% ખાલી હિસ્સો લોહીમાં ફરે છે અને જીવન જરૂરીનું કાર્યનું સંચાલન કરે છે. હવે પ્રશ્ન એટલો આવે છે કે 99% કેલ્શિયમ જે છે એટલું જ એને માત્રા પૂરેપૂરી જરૂર પડે, એમાં જરાક પણ ઘટે એટલે તરત જ એ બીજેથી મેળવવાનો પ્રયાસ કરે છે. અને લોહીમાં 1% કેલ્શિયમ ઘટી જાય એટલે આપણું શરીર તરત જ હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચવાનું કામ કરે છે, કારણ કે ત્યાં જ પૂર્તિ તો કરવી, ત્યાં જે જરૂર છે એને તો પૂરું કરવું. એટલે હાડકાંમાંથી કેલ્શિયમ ઉધાર લઈ અને લોહીમાં ભેળવી દે છે, જેથી કરીને હૃદય, મગજ વગેરે બધા અંગ પોતાનું કામ વ્યવસ્થિત કરતા રહે. આ રીતે કેલ્શિયમની ખામી આપણા ઘણા બધા અંગને નુકસાન પહોંચાડે છે. માટે આપણે મકર સંક્રાંતિમાં તલના લાડુ વગેરે ખાતા હોઈએ, પણ આ વાત સાંભળીને નક્કી કરો, નિર્ધારિત કરો કે તલ દરરોજ 1 થી 2 ચમચી દરરોજ ખાવાનો આગ્રહ રાખીએ. આપણે મુખવાસમાં તલ લઈએ છીએ, શેકીને તલ ખાઓ અથવા તલ અને ગોળ મિશ્રણ કરી તલના લાડુ બનાવીને જમો. આ બધું આપણને કેલ્શિયમ પૂરું પાડનારું છે. ઘણો બધો મહિમા બતાવ્યો છે, પણ જેને કરવું, જેને સમજવું એને માટે આટલી વાત કાફી છે. કેલ્શિયમ માટે તલ અને ચૂનો આ બે
અદ્ભુત પરમાત્માની આપેલી આપણને ભેટ છે. આ બે વસ્તુ એવી છે એનો આપણને બીજો કાંઈ ગેરફાયદો થતો નથી. બસ માત્ર ફરક ધ્યાનમાં એટલું રાખવાનું છે, ચૂનો છે, જેમને પથરીનો સમસ્યા હોય એમને ચૂનાનો પ્રયોગ નથી કરવાનો, એને માત્ર તલનો પ્રયોગ કરવાનો. અને જેમને થોડો ગરમીનો કોઠો રહેતો હોય તો તલ છે એનું નેચર ગરમ છે, તલ ગરમ કહેવાય, માટે એનો ઉપયોગ બહુ પ્રમાણસર કરવાનો. તલનો ઉપયોગ બધા જ કરી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બધા જ એનો ઉપયોગ કરી શકે છે. પણ બસ 1 થી 2 ચમચી તલ દરરોજ ચાવીને જમવા. એકદમ ચાવી અને આખો રસ થઈ જાય તલનું તેલ અને એનો જો કૂચો બધું જ આપણી લાળ સાથે શરીરમાં અંદર એન્ટર થાય એટલે કેલ્શિયમની સમસ્યા તમારી થોડા જ દિવસમાં એકદમ છૂમંતર થઈ જાય. પણ વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે કરવું પડે કે ભગવાને આપેલું ઔષધ છે, ભગવાનનું આપેલું આ વરદાન છે, એને હું લઉં છું અને હું એકદમ સ્વસ્થ થઈ, મસ્ત થઈ અને ભગવાનમાં વ્યસ્ત બની જઈશ. આવા સંકલ્પો સાથે, આવા ભાવ સાથે કેલ્શિયમની પૂર્તિ કરવા માટે તમામે પ્રયોગ અવશ્ય કરવો. હું ત્યાં સુધી વાત કરીશ કે તમને કદાચ હાડકાની તકલીફ ન હોય, પણ તલ તો ભગવાનના ભક્તો 1 ચમચી કે 2 ચમચી દરરોજ ચાવીને જમી જ લેવાય, જેથી કરીને પછીના આવનારા સમયમાં બીજી દવાઓ, સપ્લિમેન્ટ્સ લેવાનો કે હેરાન થવાનો બહુ ચાન્સ રહે નહીં. આટલું કર્યા પછી પણ જે કાંઈ જીવનમાં નાની મોટી કદાચ સમસ્યા રહે તો એને ભગવાનની ઈચ્છા માની અને વધાવીને મોજ કરી લેવી. બાકી આપણા હાથમાં જેટલું છે એટલું તો આપણે અવશ્ય કરીએ અને કરીએ જ. એ કેલ્શિયમનું કેટલું મોટો રોલ છે શરીરમાં એ આપણે ખાલી વિચારીએ તો આખું જે શરીરરૂપી જે મહેલ છે, આ મહેલમાં હાડકાં છે એ લોખંડનું કામ કરે છે. લોખંડ જેમ મજબૂતી આપે છે એવી રીતના હાડકાં છે એ શરીરને બરાબર જાળવે છે. સ્નાયુ છે એ આખા માળખાને બરાબર બાંધી રાખે છે. કેલ્શિયમ છે એ સિમેન્ટનું કામ કરે છે. જેમ સિમેન્ટ હોય, સિમેન્ટ જેટલી સારી હોય, પરફેક્ટ હોય, એટલું મકાન મજબૂત બને. લોખંડ ગમે એટલું વાપર્યું પણ સિમેન્ટ સારી ન હોય તો, સિમેન્ટમાં તમે ધાંધિયા માર્યા હોય તો એ ચાલે નહીં. એવી રીતે આપણા આખા શરીરનું સ્ટ્રક્ચર, એમાં કેલ્શિયમનું બહુ મોટું મહત્ત્વ છે.